ભૂમિકા વિધવા માતાની દીકરી છે. તેણે 12 સાયન્સ ઊંચી ટકાવારી સાથે પાસ કર્યું. એના 1 મહિના પહેલાં જ તેના પિતાજી અતુલભાઈનું હૃદયરોગના હુમલામાં મોત થયું હતું. તે સાથે જ માતા કંચનબેન પર દુઃખના ડુંગર તૂટી પડ્યા. હજુ 10 વર્ષ પહેલાં તો ભૂમિકાના પિતાજી અતુલભાઈ તેમના પિતરાઈ ભાઈના કહેવાથી સુરતમાં રહેવા આવ્યા હતા. તે પહેલાં ગ્રેજ્યુએટ થયેલ અતુલભાઈ કાપડની દુકાનમાં નોકરી કરતા હતા અને આ ધંધામાં સારી એવી ફાવટ ધરાવતા હતા. તેમના પિતરાઈ ભાઈ મનસુખને શહેરમાં કાપડની દુકાન હતી, પરંતુ જે ઠીક ચાલતી હતી. એટલે મનસુખે અતુલભાઈનો લાભ લીધો. વગર રોકાણે નફામાં અડધો અડધ ભાગના કરાર સાથે મનસુખભાઈ અતુલભાઈને શહેરમાં ખેંચી ગયો. 10 વર્ષ ધંધાની અંદર સ્થાનિક વિસ્તારમાં નામના મેળવી લીધી, પરંતુ બરાબરની પ્રગતિના સમયે જ અતુલભાઈ હૃદયરોગના હુમલામાં દુનિયા છોડી ગયા. ભૂમિકા ધોરણ 12માં અને નાનો ભાઈ હજી આરવ ધોરણ 10માં છે. ઊંચી ટકાવારીના કારણે ભૂમિકાને સરકારી કોલેજમાં એડમિશન તો મળી ગયું, પરંતુ તે ખાસી 300 કિલોમીટરની દૂરીએ હતી. આરવ પણ સુરતમાં અભ્યાસમાં સેટ થઈ ચૂક્યો હતો, એટલે સુરત છોડવું મા દીકરાને યોગ્ય લાગ્યું નહીં. વળી મનસુખભાઈનો પણ સથિયારો હતો, એટલે ભૂમિકાએ સુરતની સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં જ 2 વર્ષની ફી માફીની શરતે એડમિશન લઈ લીધું. અતુલભાઈ થોડી ઘણી બચત મૂકીને ગયા હતા, એટલે બાળકોનું શિક્ષણ પૂરું થાય ત્યાં સુધી તો કંઈ વાંધો ન હતો. પરંતુ કુદરતના કેવા લેખ કે અતુલભાઈના મોત પછી કંચનબેન 7મા મહિને જ અચાનક બીમાર પડ્યા. એક નસ 90% બ્લોક થવાથી તેનું નિદાન થયું. તે ખાસો ખર્ચ થયો. વિધિની વક્રતા પણ કેવી હતી. મનસુખભાઈના પુત્ર અને પત્નીએ મનસુખભાઈને એમ કહીને ટેકો કરવાની ના પાડી દીધી કે આપણે એમને વગર રોકાણે 10 વર્ષથી અડધો નફો આપ્યો જ છે, એટલે ખબરદાર હવે 1 રૂપિયો પણ આપ્યો છે તો. કુટુંબના વિરોધ આગળ મનસુખભાઈના હાથ હેઠા પડ્યા. કંચનબેન હિંમતવાન સ્ત્રી હતા અને આમેય હતાશ થયે થોડો મેળ પડવાનો હતો. એમણે ભવિષ્યમાં તકલીફ ના પડે એટલે 2-3 ઘરના કામ બાંધી લીધા. તો આજ સુધી ક્યારેય કામ નહીં કરેલ ભૂમિકા પણ સાડી ઉપર ટીકી ચોંટાડવાનું કામ શીખી ગઈ અને મહિને 2-3 હજારનો ટેકો કરતી થઈ ગઈ. મહિને 8,000નું મકાન ભાડું પોસાય તો તેમ ન હતું, તેથી 4,000 વાળા નાનકડા મકાનમાં આ પરિવાર શિફ્ટ થઈ ગયો. 2 વર્ષનો સમય ચપટી વગાડતા જ જાણે વહી ગયો. આરવે ઊંચી ટકાવારી સાથે ધોરણ 12 પાસ કર્યું. આરવનું 11-12નું મોંઘું ડાટ ટ્યુશન અને સ્કૂલની ઊંચી ફીમાં જ અતુલભાઈએ કરેલી બધી જ બચત વપરાઈ ચૂકી હતી. એટલું જમા પાસું જરૂર હતું કે આરવને તેના પસંદગીના ક્ષેત્રમાં સિવિલ એન્જિનિયરિંગ કોર્સમાં એડમિશન મળી ગયું હતું અને ત્યાં શિષ્યવૃત્તિ પણ મળવાની હતી. સંકટ હોય તો હવે ભૂમિકાના અભ્યાસનું હતું. બાકીના 2 વર્ષની વાર્ષિક 60,000 ફી હતી. એનું શું કરવું? કંચનબેને પિયરમાં પણ પૂછપરછ કરી જોઈ, સાસરી પક્ષમાં પણ આજીજી કરી જોઈ, પરંતુ ક્યાંય મેળ ન ખાધો. અતુલભાઈએ સુખી દશકા દરમિયાન આ બંને પક્ષોને ટેકો કરેલો હતો. એ ભૂતકાળ કંચનબેનની આંખોમાં તરવરી ઉઠ્યો. તેમની આંખે જળજળિયા આવી ગયા. મનસુખભાઈ તરફથી તો કોઈ આશા ન હતી. એ કંચનબેન ખૂબ સારી રીતે અનુભવી ચૂક્યા હતા અને એક દિવસ ખુદ મનસુખભાઈ જ કંચનબેન આગળ આવીને અફસોસ વ્યક્ત કરી ગયા હતા. ભાભી, હવે બધો વ્યવહાર મારા દીકરા અને પરિવાર પાસે ચાલ્યો ગયો છે. મારા હાથમાં કંઈ રહ્યું નથી. બની શકે તો માફ કરજો મને. સમાજના પ્રસંગોમાં પણ મનસુખભાઈ મોઢું સંતાડી દેતા અને તેમનો પરિવાર તો કંચનબેનને જોઈને જ મોઢું મચકોડી દેતો હતો. મા દીકરીની તનતોડ મહેનતથી ઘર ખર્ચ તો માંડ પૂરો થતો હતો. આરવના આચર કુચર ખર્ચની તો ચિંતા જ ન હતી, પરંતુ ભૂમિકાના 2 વર્ષના અભ્યાસનું શું? 3જા વર્ષની કોલેજની શરૂઆત થઈ, પરંતુ ભૂમિકાને કોલેજમાં કઈ રીતે પગ મૂકવો? બરાબર 3જા દિવસે કોલેજમાંથી ક્લાર્કનો ફોન આવ્યો. ફોન કંચનબેને ઉપાડીને ભૂમિકાને આપ્યો. ક્લાર્ક અવનીબેનનો ફોન પર અવાજ સંભળાયો. ભૂમિકાબેન, કોલેજના મોટાભાગના સ્ટુડન્ટોએ ફી ભરી દીધી છે. આપે હજી કેમ નથી ભરી? ભૂમિકાની આંખમાં આંસુ આવી ગયા. ઘડીભર તો તે ચૂપ રહી.
છેવટે કઠણ કાળજું કરીને બોલી, મેડમ, હું કોલેજ છોડી રહી છું. સંજોગો વસાત મારાથી ફી ભરી શકાય તેમ નથી. ઘડીભર તો ક્લાર્ક મેડમની પણ કંઈ બોલી શકાયું નહીં, પરંતુ તે પણ ઘડીભર રહીને ભીના હૈયે બોલ્યા, ભૂમિકાબેન, એકાદ અઠવાડિયું પ્રયત્ન કરી જુઓ. હું પ્રિન્સિપાલ સરને હકીકત કહું છું. હું 1 અઠવાડિયા પછી ફોન કરીશ. ફોન મુકાઈ ગયો અને કંચનબેન દીકરીને ભેટી પડ્યા. પરંતુ ઝડપભેર ભૂમિકા બોલી, મમ્મી, તું ટેન્શન ના લે. ડૉક્ટરે તને સ્પષ્ટ ના કહી છે. મારા નસીબમાં નોકરી નહીં હોય, બીજું શું. બરાબર 5મા દિવસે ક્લાર્ક મેડમનો ફોન આવ્યો. મેડમ ખુશખુશાલ ભાવે બોલ્યા, ભૂમિકાબેન, તમારી ફી પ્રિન્સિપાલ સર અને બધા પ્રોફેસરો સાથે મળીને ભરી દેવાના છે. આવતા વર્ષે પણ આ જ વ્યવસ્થા થશે. તમે આજે જ કોલેજે આવી જાઓ. અને હા, આ બાબતે તમારે જાહેરમાં કોઈને આભાર વ્યક્ત કરવાનો નથી. ભૂમિકાના આનંદનો કોઈ પાર ન હતો. એ દોડીને કંચનબેનને ભેટી પડી અને ખુશીના સમાચાર આપ્યા. બંને મા દીકરીઓની આંખોમાં હર્ષના આંસુ હતા. ભૂમિકા હરખના આંસુ સાથે ઝડપભેર તૈયાર થઈ અને કોલેજે પહોંચી ગઈ. બેવડા ઉત્સાહથી ભૂમિકાએ BSc નર્સિંગ પૂરું કર્યું. બંને મા દીકરીએ મહેનતમાં પાછું વળીને જોયું નહીં. આજે સવારે 10 વાગ્યે પરિણામ વિતરણ થવાનું હતું. સવારે 9 વાગ્યે ખુદ પ્રિન્સિપાલનો ભૂમિકાને પર ફોન આવ્યો. હેલો કહેતા જ સામેથી ફોન પર સંભળાયું, બેટા, તું ભૂમિકા બોલે છે? પ્રત્યુત્તરમાં ભૂમિકાએ હા કહેતા જ પ્રિન્સિપાલ બોલ્યા, બેટા ભૂમિકા, હું પ્રિન્સિપાલ સર બોલું છું. તું 10 વાગ્યે સીધી મારી ઓફિસમાં જ આવીને મને મળી જા. તારું પરિણામ તો ખૂબ જ ઊંચું છે, એની ચિંતા ના કરતી. ભૂમિકાનો આનંદ હિલોળા લઈ રહ્યો હતો. તેણે કંચનબેનને ફોન પરથી વાત કહી. કંચનબેન પણ ખુશ થઈ ગયા. ભૂમિકાને તો આજે પ્રિન્સિપાલ સર અને પ્રોફેસરોનો આભાર વ્યક્ત કરવાની તક મળી હતી. બરાબર 10ના ટકોરે ભૂમિકા પ્રિન્સિપાલ સરની ઓફિસમાં પહોંચી. મે આઈ કમ ઇન સર કહીને હાજર થઈ ગઈ. પરંતુ ઓફિસમાં તો માત્ર પ્રિન્સિપાલ સર અને એક બીજો આ કોલેજમાં જ તેની સાથે અભ્યાસ કરતો તિમિર ઊભો હતો. પ્રોફેસરની હાજરી ઓફિસમાં ન હતી. પ્રિન્સિપાલ સરે આવ ભૂમિકા કહીને સીધી જ વાત શરૂઆત કરી. દીકરી ભૂમિકા, તું ખૂબ જ નસીબદાર છે. અહીં જે બાજુમાં ઊભેલો છે તે તિમિર છે. એક સાથે તમે બંનેએ અભ્યાસ પૂર્ણ કર્યો છે, એટલે એકબીજાનીથી પરિચિત તો હશો જ. છતાંય તમે બંને મિતભાષીઓ છો, એટલે તમારો એકબીજાનો લાંબો પરિચય હશે નહીં. તેથી જ મને ખબર તો નથી, પરંતુ આજે હું તિમિર વિશે નહીં જણાવું તો મારો આત્મા મને કાયમ ડંખશે. તિમિરના કહેવા મુજબ તે એક ખાધે પીધે પ્રમાણમાં સુખી પરિવારનો દીકરો છે અને તમે બંને એક જ સમાજમાં પણ છો. માનવતાના નાતે છેલ્લા 2 વર્ષની ફી તેણે ભરી છે, અમે નહીં. એણે એ વખતે મને વિનંતી કરીને કહ્યું હતું કે સર, ભૂમિકા સ્વાભિમાની પરિવારની છોકરી છે. હું તેના પરિવાર પાસે જઈને મદદ માટે કહું અને તેઓ ઇનકાર કરે કે પછી મારો મદદ પાછળ કોઈ સ્વાર્થ ગણી બેસે તો બસ. દીકરી, આજ સુધી હું કંઈ પણ બોલ્યો નહીં, પરંતુ આજે હું આ વાત જાહેર ના કરું તો ભગવાન પણ મને માફ ના કરે. પ્રિન્સિપાલ ખુરશીમાંથી ઊભા થઈને સરળ નયને તિમિરના ખભે હાથ મૂકીને બોલ્યો, મને માફ કરજે તિમિર, તારું વચન હું પાળી શક્યો નથી. આખરે હું પણ એક માનવી જ છું. તિમિર અને ભૂમિકા પ્રિન્સિપાલ સરના પગે પડીને ઓફિસની બહાર નીકળી ગયા. બંનેને એકબીજા સામે જોવાની પણ અત્યારે હિંમત ન હતી. પરિણામ વિતરણ થઈ ગયું અને તિમિર અને ભૂમિકાના પરિણામ તો ખૂબ જ સારા હતા. કોલેજના દરવાજા બહાર તિમિરે પગ મૂક્યો. ત્યાં જ રાહ જોઈને ઊભેલી ભૂમિકા તિમિરના હાથમાં ચિઠ્ઠી પકડાવીને નીચે મોયે ચાલતી થઈ ગઈ. ચિઠ્ઠી તો તિમિરે લઈ લીધી, પરંતુ એકદમ જ વિહ્વળ થઈ ગયો. શું લખ્યું હશે ચિઠ્ઠીમાં ભૂમિકાએ? એકદમ આછા બોલી અને સીધા સાદા સ્વભાવના તિમિરે થોડે જ દૂર જઈને ચિઠ્ઠી ખોલી. કોઈ પણ સંબોધન વગરની ચિઠ્ઠીમાં ભૂમિકાના ઘરનું સરનામું લખેલું હતું અને નીચે એક જ વાક્ય લખ્યું હતું કે અમારો આખો પરિવાર તમારા આભાર માની શકે તે માટે આવતીકાલે સવારે 10 વાગ્યે લખેલા સરનામે આવશો એવી 2 હાથ જોડીને વિનંતી છે. ઘેર આવીને
ભૂમિકા સીધી જ કંચનબેનના ખોળામાં આવીને બેસી ગઈ. મમ્મીને હાર્ટની થોડી તકલીફ છે એ યાદ આવતા જ તે ઝડપભેર બોલી, મમ્મી ચિંતા ના કરતી, મારું પરિણામ તો એકદમ ઊંચું જ આવ્યું છે, પરંતુ 2 વર્ષની ફી બાબતે થોડું કહેવું છે. મારી ફી પ્રિન્સિપાલ સર અને પ્રોફેસરો નહીં, પરંતુ આપણા જ સમાજના એક સામાન્ય પરિસ્થિતિના વિધવા માતાના પુત્રએ ભરી હતી, અને તેમને મેં આવતીકાલે 10 વાગ્યે આપણા ઘેર આભાર પ્રગટ કરવા માટે બોલાવ્યા છે. તેમનું નામ તિમિર છે. એ કાલે આવશે તો તું પણ ઓળખી જઈશ. તું એમનો ચહેરો જોઈને જ ઓળખી જઈશ. 3-4 વખત સામાજિક પ્રસંગોમાં તો તે એમને અછડતી નજરે જોયેલો જ હશે. બંને માં દીકરીએ પોતપોતાના વિચારોના વમળમાં દિવસ પસાર કરી દીધો. રાત્રે કંચનબેન પથારીમાં પડ્યા સતત વિચારી રહ્યા હતા કે દીકરીએ મૂર્તિઓ પસંદ કરી લીધો લાગે છે. તે અને તેના પરિવારને સંસ્કારી હોય એ જ મનોવ્યથા હતી. થોડી ભૂમિકાની તો ઊંઘ જ વેરણ થઈ ગઈ હતી. તેના હૃદય પટલ પર તિમિર છવાઈ ગયો. તેણે ભૂતકાળમાં ડોક્યું કરીને જોયું. સૌ પ્રથમ વખત વતનમાં મામાની દીકરીની જાનમાં તિમિરને જોયો ત્યારે તે કોલેજના પ્રથમ વર્ષમાં હતી. તિમિર એને જોતા જ પાસે આવ્યો હતો અને કંચનબેનને નમસ્કાર કરીને બોલ્યો હતો, હું અને ભૂમિકા સાથે જ અભ્યાસ કરીએ છીએ અને મારું નામ તિમિર છે. હું કામલપુરનો છું. બીજી મુલાકાત કોલેજના બીજા વર્ષ દરમિયાન એક લગ્ન પ્રસંગે થઈ હતી. તે વખતે કંચનબેને તિમિર અને તેના મમ્મી સુલોચનાબેનનો ઊંડાણથી પરિચય મેળવ્યો હતો. તિમિરના પિતાજી વર્ગ 2ના અધિકારી હતા અને અકસ્માતમાં મૃત્યુ પામ્યા. તે ભૂમિકાને એ વખતે ખબર પડી હતી. કંચનબેનને પણ અહેસાસ થયો કે બંને પરિવારો સમદુખિયા છે. ભૂમિકા કોલેજના 3જા વર્ષમાં હતી ત્યારે તો તેણે તિમિરને એક અલગ જ રૂપમાં જોયો હતો. ભૂમિકાએ તિમિરને એવી રીતે જોયો હતો કે તેની આંખમાં ખુશીના આંસુ આવી ગયા હતા. ઘેર ફોઈ આવેલા હોવાથી વહેલી સવારે ભૂમિકા દૂધ લેવા માટે પાર્લર પર ગઈ હતી. ત્યાં તેણે પાર્લર પર સાયકલ સવાર તિમિરને વર્તમાન પત્રો ફેંકતા નજર જોયો હતો. સારું થયું કે તિમિરે તેને જોઈ ન હતી. એના પછી એક રવિવારના દિવસે હાથલારીમાં ફ્રૂટ વેચતા તિમિરને જોતા જ ભૂમિકાનું હૃદય રીતસર પોકારી ઉઠ્યું હતું કે કેટલો કર્મનિષ્ઠ યુવાન છે. અભ્યાસ ખર્ચ માટે કોઈ પણ શેહ શરમ વગર કેવી મહેનત કરી રહ્યો છે. આજનો યુવાન આટલો મહેનતુ તેને માન્યામાં જ નહોતું આવતું. બિચારી ભૂમિકાને એ ક્યાં ખબર હતી કે તિમિરના પિતાજીએ એના માટે એટલું તો મૂકીને ગયા જ હતા કે તિમિરનો અભ્યાસ પૂરો થઈ જાય અને તેના લગ્ન પણ નીકળી જાય. પરંતુ ભૂમિકાને એ પણ ક્યાં ખબર હતી કે તિમિરના પિતાજીના મોત પછી ગ્રેજ્યુએટ અને વીમાની બધી જ રકમ ખર્ચીને ઘડીનોય વિલંબ કર્યા વગર સુલોચનાબેને સુંદર મકાન લઈ લીધું હતું અને પેન્શનમાંથી ઘર ખર્ચ સહેલાઈથી પૂરું થઈ જતું હતું. એકદમ સીધા સાદા તિમિરના જીવનમાં તો વધારાના 1 રૂપિયાનોય ખર્ચ ન હતો. તે વાતની જાણ ભૂમિકાને તિમિર સાયકલ પર વર્તમાન પત્રો વેચતો હતો ત્યારથી જ જરૂર હતી. ભૂમિકાએ વાતથી તો બિલકુલ અજાણ હતી કે તિમિર આ વધારાની મજૂરી તેના પોતાની ફી ભરવા અને એની મમ્મી સુલોચનાબેનની અનુમતિ લઈને કરી રહ્યો હતો. તિમિર ભૂમિકાની પરિસ્થિતિથી સરોજબેનને વાકેફ કર્યા હતા અને પોતાની મહેનતથી તે નિસ્વાર્થ ભાવે ભૂમિકાની ફી ભરવા માંગે છે તે માટે વિનંતી કરીને સપ્રેમ મમ્મીની મંજૂરી મેળવી લીધી હતી. બાપના સેવાભાવી જીવનના પગલે દીકરો પણ ચાલી રહ્યો હતો તે જાણીને સુલોચનાબેન પણ અતિશય ભાવવિભોર બની ગયા હતા અને તિમિરના સ્વપિતાજીની છબી સામે જઈને રડી પડ્યા હતા. એ ભૂમિકાને ક્યારથી ખબર હોય? તે તો પથારીમાં પડખા ફેરવતી સતત એ જ વિચારી રહી હતી કે તિમિરે તેના અભ્યાસ ખર્ચની સાથે મારી ફી પણ ભરી દીધી. ધન્ય છે તિમિર તમને, ધન્ય છે તમારા સંસ્કાર અને સેવાભાવને. 4 વર્ષના સહાધ્યાયથી
રહ્યા હોય તોય મારી સામે આંખ ઊંચી કરીને ક્યારેય જોયું પણ નથી. તિમિર, તમે મારા હૃદયમાં છવાઈ ગયા છો. હું તમારા ચરણોની દાસી બનીને રહેવા માંગુ છું. તમે મને સ્વીકારશો ને તિમિર? વળી પાછી વિહવળ થઈ ભૂમિકા વિચારવા લાગી. એના મનમાં નવી વિડંબનાએ આકાર લીધો. તિમિરનું સગપણ કે લગ્ન તો નહીં થઈ ગયા હોય ને? એ વિચાર સાથે જ તેનું શરીર પરસેવો થઈ ગયું. તેના મોઢેથી અચાનક જ ઉહુકારો નીકળી ગયો. બાજુની પથારીમાં પડખા ઘસી રહેલા કંચનબેન ઝબકીને ઊભા થઈને રાત્રે 2 વાગે બોલ્યા, શું થયું ભૂમિકા દીકરા? ભૂમિકાથી ના રહેવાયું. તે ઝડપથી ઊભી થઈને કંચનબેનને બાજી પડી. અચાનક જ તેને મમ્મીના હૃદયનો ખ્યાલ આવતા જ ઝડપથી બોલી, તું કોઈ ટેન્શન ના લેતી મમ્મી, પરંતુ આજે હું મારું દિલ હારી ચૂકી છું. મને તિમિર મળશે ને? મને એક ચિંતા સતાવે છે. તિમિરના લગ્ન કે સગપણ તો નહીં થઈ ગયા હોય ને? કંચનબેન સમસમી ગયા. તેમણે બંને હાથ ભૂમિકાના ગાલ દબાવીને કહ્યું, ધન્ય છે દીકરી, તે તો આ પરિવારની 7 પેઢી ઉજાળી. મને તો એમ હતું કે તમે બંને જણ બધું નક્કી કરીને બેઠા છો. ધન્ય છે તિમિરને અને ધન્ય છે કે તેના સંસ્કારોને. આ હળાહળ કળયુગની તમે બંને જળજળતી મિસાલ છો. મારો આત્મા કહે છે કે તિમિર હજી કુંવારો જ હશે. છતાંય કંચનબેન અંદરથી વિહવળ તો થઈ જ ગયા. છેક સવાર સુધી એ પ્રભુને વિનંતી કરતા રહ્યા કે હે પ્રભુ, સૌ સારાવાના કરજે. 10 વાગે ભૂમિકાને ઘેર જવાની વાત તિમિરે આગલા દિવસે જ સુલોચનાબેનને જણાવી દીધી હતી. ત્યારથી જ સુલોચનાબેન ખુશખુશાલ હતા. ભૂમિકાને તો એમણે જોઈ જ લીધી હતી. તેના સંસ્કારો તો આપોઆપ જ પરખાઈ ગયા હતા. તેમાંય દીકરાએ સ્વમહેનતે ભૂમિકાની ફી ભરી. એના પછી તો તેમને નક્કી થઈ ગયું હતું કે દીકરાએ ભૂમિકાને પસંદ કરી લીધી છે. દીકરાની પસંદગી યોગ્ય જ હોય તેટલો એમને ગળા સુધી વિશ્વાસ હતો. એટલે જ તો સવારે 9 વાગે નીકળતા જ તિમિરને ચમચી ભરીને દહીં ખવડાવીને કહ્યું, દીકરા, બધું જ પાકું કરીને જ આવજે. કાલથી જ સગપણના કપડાં અને દાગીના ખરીદવા મંડી પડું. મમ્મી, એવું કંઈ જ નથી. ભૂમિકા હજુ કુંવારી છે કે પછી તેમની સગાઈ લગ્ન થયા છે એ મને ખબર નથી. હું તો ફક્ત તેમનો આભાર માથે ચડાવવા જઈ રહ્યો છું. તિમિર નિર્વકાર ભાવે બોલ્યો. ઘડી પહેલાંનો સુલોચનાબેનનો ખિલખિલાટ કરતો ચહેરો થોડો વિલાયો. તેમના મોઢેથી અનાયાસે શબ્દો સરી પડ્યા, ધન્ય છે તારા નિસ્વાર્થ સેવા ભાવને દીકરા. હું તો મનમાં એવું સમજતી હતી કે તું અને ભૂમિકા બધું જ નક્કી કરીને બેઠા છો, પરંતુ તે તો તારા બાપુજીનું નામ ઉજાળી દીધું. છતાંય ભૂમિકા હજુ કુંવારી હોય તો આજના દિવસે જ પાકું કરીને આવજે. મારો અંતર આત્મા કહે છે કે એની મરજીથી જ મેં તને દહીં ખવડાવ્યું છે, એટલે મને ખુશીના જ સમાચાર મળવાના છે. એ નક્કી છે. બરાબર 10 વાગ્યે જ તિમિર ભૂમિકાના ઘરે પહોંચી ગયો. કાગડોળે રાહ જોઈ રહેલા કંચનબેન, ભૂમિકા અને આરવ ખુશ થઈ ગયા. અશ્રુસહ કંચનબેને તિમિરના ઓવારણા લીધા. ભૂમિકા તિમિરને વંદન કરીને ફટાફટ જ ચા મૂકવા દોડી ગઈ. આરવે પાણી આપ્યું. તિમિર પલંગમાં બેઠો અને ચા પાણી પૂરા થતાં જ મનમાં વાતને સંગ્રહીને બેઠેલા કંચનબેન બોલ્યા, તમારા માટે શું કહેવું તિમિર? એ તો મને સમજણ નથી પડતી, પરંતુ તમે તો અમારા ભગવાન બન્યા છો. ફરીથી કંચનબેનની આંખો ઉભરાઈ ગઈ. તે આગળ કંઈ બોલી શક્યા નહીં. તિમિર પણ કંઈ બોલી શક્યો નહીં. તેણે માત્ર કંચનબેન સામે હાથ જોડ્યા. ઘડીભર ખામોશી છવાયેલી રહી. કંચનબેને ઉભરાયેલી આંખો સાડીના છેડા વડે લૂછી નાખી. તેઓ ઘડીભર તિમિરને જોઈ જ રહ્યા. થોડીવાર રહીને ખચકાતા તેઓ બોલ્યા, તમારા સગપણ વિવાહ થઈ ગયેલા છે તિમિર? સગપણ વિવાહના સીધા પ્રશ્નથી જ તિમિર થોડો ગૂંચવાઈ ગયો. કંઈ ના સૂઝતા જ તેણે નકારમાં માથું હલાવ્યું. ક્યારનીય આ નકારના જવાબ સાંભળવા માટે રાહ જોઈને રહેલી ભૂમિકાની આંખો ખુશીઓથી છલકાઈ ઉઠી. તેના હાથ આપોઆપ જ આકાશ તરફ જોડાઈ ગયા. એક પળની રાહ જોયા વગર
ભૂમિકાએ તિમિર પાસે આવીને નીચે બેસી જઈને તિમિરના પગ પકડી લીધા. પગ પકડીને ભૂમિકા આવેગભર્યા સ્વરે બોલી ઉઠી, હું તમારા ચરણની રજ બનવા માંગુ છું તિમિર. તમે મને સ્વીકારશો ને તિમિર? તિમિરે ભૂમિકાને બે હાથ પકડીને ઊભી કરી અને બોલ્યો કે ગાંડપણ ના કર ભૂમિકા. મેં જે કંઈ પણ કર્યું છે તે માનવતાના નાતે કર્યું છે. આજ દિવસ સુધી મેં તારી સામે એ દ્રષ્ટિથી જોયું પણ નથી, પરંતુ ઘેરથી નીકળ્યો ત્યારે મારી મમ્મીએ મને આ ભલામણ કરીને જ મોકલ્યો છે કે મારી મમ્મીએ મને કહ્યું છે કે ભૂમિકા કુંવારી હોય તો સંબંધ આજે જ પાકો કરી નાખજે, પરંતુ મારી એક શરત છે. તમારી બધી જ શરતો અમને મંજૂર છે. કંચનબેન ઝડપભેર બોલ્યા, ના મમ્મી, એ શરત તમારી આગળ નહીં પરંતુ ભૂમિકા સામે છે. તિમિર ભૂમિકા સામે જોઈને બોલ્યો, પૂરા 6.5 ફૂટ ઊંચાઈ ધરાવતી સપ્રમાણ બાંધો અને ગોરાવરણી સુંદર આ લંબગોળ ચહેરાની માલિક ભૂમિકાનો ચહેરો થોડો મૂરઝાયો. એ ધ્યાને આવતા જ તિમિરે ઝડપથી કહેવું પડ્યું, ભૂમિ, પતિ પત્નીનો સંસાર રથના 2 પૈડા છે. બંનેને સમાનતાનો હક છે. સ્ત્રી તો પુરુષની અર્ધાંગિની છે. એ પુરુષની ચરણરજ કે દાસી નથી. મારી ચરણરજ બનીને તું રહે તે મને મંજૂર નથી. મારા હૃદયમાં બેસીને મને સતત માર્ગદર્શન આપવું હોય તો હું તારી સાથે લગ્ન કરવા સંમત છું. છતાંય આખરી ફેસલો તો આજ સાંજે તમારા ઘરની મારા મમ્મીને મહેમાન ગતિ કરાવવું ત્યારે જ થશે. ભૂમિકાના મૂરઝાયેલા ચહેરાએ લાલાશ પકડી. તે તિમિરને જોઈ રહી. તેની આંખોમાં પ્રેમની પરાકાષ્ઠા સ્પષ્ટ દેખાઈ રહી હતી. તિમિરને બંનેના કોમળ હૈયા નિર્મળ પ્રેમથી ભીંજાઈ રહ્યા હતા. મૂક લાગણીઓનો ધોધ વહી રહ્યો હતો. થોડીવાર રહીને ભૂમિકાએ તો ફરીથી તિમિરના પગ જ પકડ્યા. તિમિરે ભૂમિકાને ઊભી કરીને બંને ગાલ પર 2 હાથ મૂકીને કહ્યું, સાવ ગાંડી છે ભૂમિ તું. આ દ્રશ્ય જોઈને હરખના આંસુ લૂછતા કંચનબેન તો ક્યારનાય અંદરના રૂમમાં ચાલ્યા ગયા હતા, પરંતુ આરવ આ પ્રણય દ્રશ્ય જોઈને ધીરે ધીરે રસોડામાં ગયો અને પાણીનો ગ્લાસ ભરીને લાવીને ખૂંખારો ખાઈને બોલ્યો, જીજુ, આ પાણીનો ગ્લાસ ભરીને હું ક્યારનોય ઊભો છું, તે પીવો. તો મિત્રો, તમને આ કહાની કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો, અને પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો જોડે શેર કરજો, અને આવી જ અવનવી કહાનીઓ સાંભળવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ એક નવી કહાનીમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.